ચાલો મિત્રો, તો આપણે સૌથી પહેલા સોલેનેસી કુળની શરૂઆત કરીએ। કુળ સોલેનેસી મોટું કુળ છે, સૌથી મોટું કુળ છે હો, અને બટાકાના કુળ તરીકે ઓળખાય છે। તમને બટાકા બહુ ભાવે ને, એટલે એના ઉપરથી યાદ રહી જાય, બટાકાના કુળ તરીકે ઓળખાય છે। ક્યાં જોવા મળે એનું નિવાસ સ્થાન? આ જે સોલેનેસી કુળની વનસ્પતિઓ છે એ ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં જોવા મળે છે, બધે ફેલાયેલી છે। કયા સ્વરૂપે જોવા મળશે? મુખ્યત્વે છોડ અને ક્ષોભ સ્વરૂપે જોવા મળે છે, ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે જોવા મળે છે। હવે એના વાનસ્પતિક અંગો કેવા, એમાં પ્રકાંડ કેવું છે, પર્ણ કેવું છે, એની આપણે વિશેષતા કહીએ તો આમાં જે પ્રકાંડ છે મુખ્યત્વે શાકીય છે। શાકીય પ્રકાંડ ધરાવતી જે વનસ્પતિ છે એને શાકીય વનસ્પતિ કહેવાય। તમને પ્રશ્ન થાય કે આ શાકીય વનસ્પતિ એટલે શું? તો શાકીય વનસ્પતિ માટે એક શબ્દ વપરાય છે, ચિરંજીવી વનસ્પતિ। ચિરંજીવી વનસ્પતિ, કાયમી લાંબુ જીવે એવી વનસ્પતિને ચિરંજીવી વનસ્પતિ કહેવાય। આ શાકીય વનસ્પતિ એટલે શું? ઘણા કે શાકભાજીમાં વપરાય એટલે શાકીય વનસ્પતિ, એમાં ટામેટા, બટાકા, રીંગણા આવે એટલે શાકીય વનસ્પતિ, એવું નથી હો મિત્રો। શાકીય વનસ્પતિ એટલે એના બીજા શબ્દમાં ચિરંજીવી વનસ્પતિ કહેવાય। અને શાકીય વનસ્પતિ કેમ કહેવાય એનું કારણ હું તમને કહું। ચલો, આ વનસ્પતિ છે, આ વનસ્પતિ ઉપર આવા પર્ણો છે, શાખાઓ છે, પુષ્પ છે, નીચે આવું મૂળતંત્ર છે, અને પ્રકાંડનો અમુક ભાગ જમીનમાં છે, ભૂમિગત પ્રકાંડ। હવે આ વનસ્પતિમાં શું બને છે? આ વનસ્પતિમાં જ્યારે પાનખર ઋતુ આવે એટલે પર્ણો ખરી જાય, પુષ્પ ખરી જાય, કેટલીક શાખાઓ વગેરે નિર્જીવ બનીને ખરી જાય છે। આવી રીતે જો આ પાનખર ઋતુ આવીને એટલે આ વનસ્પતિ આવી દેખાય, પાનખર પહેલા આવી દેખાય। જો આમાં પર્ણો ખરી ગયા, કેટલીક ડાળીઓ નીકળી ગઈ, કેટલાક પુષ્પ નીકળી ગયા, નિર્જીવ બનીને ખરી ગયા, પણ એની અંદર રહેલું આ મૂળતંત્ર અને આ ભૂમિગત પ્રકાંડ કાયમી જીવંત રહે છે। પછી જ્યારે બીજું વર્ષ આવે ત્યારે ફરી પાછી આ જે પ્રકાંડ છે એની ડાળીઓ ઉપર ફરી પાછા પર્ણો ઉગવાનું ચાલુ થઈ જાય છે। દરેકમાં પાછા પર્ણો બનશે, ફરી પાછું એક ઘટાદાર વૃક્ષ જેવું થઈ જશે, એના ઉપર સિઝન પ્રમાણે પુષ્પો આવવાનું પણ ચાલુ થઈ જશે, બરાબર। ફરી પાછું આવું વનસ્પતિ તૈયાર થઈ જશે, ફરી પાછું પાનખર ઋતુ આવે એટલે આ બધું ખરી જાય, નિર્જીવ બની જાય। આ ભૂમિગત પ્રકાંડ અને મૂળતંત્ર કાયમી એમને રહે, બીજી ઋતુમાં એ નવા ભાગો બનાવશે। આવી વનસ્પતિને શાકીય વનસ્પતિ અથવા તો ચિરંજીવી વનસ્પતિ કહેવાય છે। તો અહીંયા પ્રકાંડ મુખ્યત્વે કેવો છે? શાકીય છે। આવું શાકીય વનસ્પતિ કઈ? ઉદાહરણ તરીકે શતાવરી અને આદુ। આદુ જે આપણે કહીએ છીએ ને એ શાકીય છે। આ જે વનસ્પતિ છે ને એમાં મોટા ભાગે પ્રકાંડ છે ભૂમિગત હોય, જમીનમાં વધારે હોય। જો આદુ છે ને એ પણ ભૂમિગત પ્રકાંડ છે, આદુ એક પ્રકાંડ છે જમીનમાં રહેલું, બટાકા એ પણ પ્રકાંડ છે જમીનમાં રહેલું। આ વનસ્પતિમાં મોટે ભાગે ભૂમિગત પ્રકાંડ હોય છે। આ પણ ક્યારેક ભાગ્યે જ અમુક વનસ્પતિ છે ને એમાં પ્રકાંડ હવાઈ હોય છે, હવામાં સીધા। અને કાષ્ઠીય, આપણે જે આસુપાલવ છે, લીમડો છે, એની અંદર તમે જે લાકડા જેવું પ્રકાંડ જુઓ છો ને એને કાષ્ઠીય કહેવાય। એટલે સામાન્ય રીતે આ કુળની વનસ્પતિમાં પ્રકાંડ કાષ્ઠીય અને હવાઈ નથી હોતું। સામાન્ય રીતે આ કુળની વનસ્પતિમાં પ્રકાંડ શાકીય હોય છે ને ભૂમિગત હોય છે, પણ કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં પ્રકાંડ કાષ્ઠીય અને હવાઈ પણ જોવા મળે છે। અને જો હવાઈ પ્રકાંડ હશે ને તો હવાઈ પ્રકાંડ સીધા નળાકાર હોય, એમાંથી આવી શાખાઓ પણ નીકળે। જો આ ડાળીઓ શાખાઓ નીકળે છે ને એવી શાખાઓ પણ નીકળે। અને આ પ્રકાંડ કાં તો મજબૂત હોય છે, નક્કર, અને કાં તો પછી વચ્ચે પોલા પણ હોઈ શકે છે, મજબૂત અથવા તો પોલા। ધતુરા જેવી વનસ્પતિ લેશો ને તો એના પ્રકાંડ વચ્ચેથી પોલા હોય છે। અને આ પ્રકાંડ ઉપર ઘણી વખત એકદમ સૂક્ષ્મ પાતળા રોવાટી જેવા રોમ આવેલા હોય। તમે ધતુરાના પ્રકાંડ ઉપર આમ હાથ ફેરો ને તો નાની નાની રોવાટી દેખાય તમને, રોમમય કહેવાય।
એ પ્રકાંડને શું કહેવાય છે? રોમમય. જો કે કેટલાક પ્રકાંડમાં રોમ નથી, રોમવિહીન પ્રકાંડ. અને મેં હમણાં જ તમને કહ્યું કે ભાઈ બટાકા છે ને એમાં તો ભૂમિગત પ્રકાંડ હોય છે. તમે જે બટાકું ખાઓ છો ને એ જમીનમાં થાય, આદુ જમીનમાં થાય, આ ભૂમિગત પ્રકાંડ ધરાવે છે. ચલો, આ તો એની પ્રકાંડની વિશેષતાઓ આપણે જોઈ. એવી પર્ણમાં શું વિશેષતા છે હવે આપણે એની વાત કરીએ. તમે હવે બધું ભણીને આવેલા છો. આ કુળની અંદર જે વનસ્પતિઓ છે એમાં કાં તો સાદા પર્ણ હોય અથવા તો સંયુક્ત પર્ણ હોય. તમે હવે આ બંનેને ઓળખો છો, સાદા અને સંયુક્ત. જો સાદા પર્ણ હશે ને તો એની કિનારીએ થોડું ઘણું છેદન હશે અને કક્ષમાં આવી કક્ષકલિકા હોય. અને જો સંયુક્ત પર્ણ હોય ને તો આવી પર્ણિકાઓ બને. અને આમાં કયું સંયુક્ત પર્ણ છે? પીછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે. અને જે સાદા પર્ણ છે એની ગોઠવણી કેવી છે? એકાંતરિત. દરેક ગાંઠ ઉપરથી એક પર્ણ સર્જાય, એને એકાંતરિત કહેવાય. બીજો એક નવો શબ્દ છે અહીંયા. પર્ણો કેવા છે? અનુપપર્ણીય. એટલે શું? અનુપને પરણાવવાનો નથી. અનુપપર્ણીય એટલે શું? સંધિ છૂટી પાડો. અનઉપપર્ણીય આવું થશે. આની સંધિ હું છૂટી પાડું છું. અનઉપપર્ણો. અનઉપપર્ણો. અન એટલે અભાવ. શાનો અભાવ? ઉપપર્ણોનો અભાવ. તો તમને પેલો પ્રશ્ન થાય કે ઉપપર્ણ એટલે શું? આ ઉપપર્ણ આમાં નથી. અનઉપપર્ણીય આમાં ઉપપર્ણો નથી. એટલે આમાં જે પર્ણો છે એમાં ઉપપર્ણ જેવી રચના નથી. પણ ઉપપર્ણ એટલે શું હું તમને સમજાવું અને પ્રેક્ટિકલી પણ તમે જોઈ શકો છો. ચલો પહેલા હું તમને આકૃતિમાં સમજાવું. માન લો કે એક પ્રકાંડ છે એની ગાંઠનો ભાગ અને એના ઉપરથી પર્ણ સર્જાય. ચલો આપણે આ પર્ણદંડ અને એના ઉપરથી આ પર્ણ સર્જાયું. આ પર્ણ સર્જાયું. જાલાકાર શિરાવિન્યાસ છે. આ પર્ણ સર્જાયું. હવે આ પ્રકાંડ, આ પર્ણ છે ને એના તલ ભાગે છે. એનો તલ ભાગ જે પ્રકાંડ સાથે જોડાય છે ને ત્યાંથી આવા બે નાના સોયાકાર પર્ણ જેવી રચના સર્જાય. આ જે પ્રકાંડના તલ ભાગે આવી નાની સોયાકાર પર્ણ જેવી રચના છે, સૂક્ષ્મ પર્ણ જેવી, નાના પર્ણ જેવી રચના છે, એને ઉપપર્ણ કહેવાય. એને શું કહેવાશે? ઉપપર્ણ. આવું તમે જાસૂદમાં જોઈ શકો. જાસૂદમાં ઉપપર્ણ હોય. મારી પાસે અત્યારે નમૂનો નથી પણ તમે ઘરે એને જોઈ લેજો. જાસૂદના પર્ણ તમને મળે. તો એ જાસૂદનું પર્ણ તમે લેશો ને, એ પર્ણ જ્યાં પ્રકાંડ સાથે જોડાયેલું એ ગાંઠના ભાગે, ત્યાં આવા બે નાના પર્ણ જેવી રચના તમને દેખાશે. અણીદાર નાના સોયાકાર પર્ણ જેવી રચના દેખાશે, જેને ઉપપર્ણ કહેવાય. એટલે જાસૂદ કેવું થયું? ઉપપર્ણીય. એમાં ઉપપર્ણ છે. પણ આમાં કેવા પર્ણ છે? અનુપપર્ણીય. એમાં આવા ઉપપર્ણ નથી. સમજાઈ ગયું? ચલો, શિરાવિન્યાસ કેવો છે તમે જોઈ શકો છો. જાલાકાર શિરાવિન્યાસ આની અંદર જોવા મળશે. તો આ પર્ણની ખાસિયત પણ આપણે જોઈ અને પ્રકારની ખાસિયત પણ જોઈ. આ વાનસ્પતિક લક્ષણો આપણે પૂરા કર્યા. હવે એના પુષ્પીય લક્ષણો, પુષ્પ કેવું છે, પુષ્પ વિન્યાસ કેવો છે એની આપણે વાત કરીશું. ચલો, આમાં પુષ્પ વિન્યાસ કેવો? આમાં પુષ્પ વિન્યાસ કાં તો એકાકી હોય છે કેટલાકમાં. એકાકી એટલે શું? એક કાકી નહીં. એકાકી એટલે એકલું. આ ડાળીના શાખાના છેડે ખાલી એકલું જ પુષ્પ હોય, એની નીચે બીજા કોઈ પુષ્પ ના હોય, એને એકાકી કહેવાય. જાસૂદમાં આવું છે. એટલે આમાં જે પુષ્પ વિન્યાસ છે ને કાં તો એકાકી હોય કાં તો પરિમિત હોય. અને પરિમિત હોય તો એમાં પુષ્પો ક્યાંથી સર્જાય? કક્ષકલિકામાંથી. પરિમિત કક્ષીય. આ પ્રકારનો પુષ્પ વિન્યાસ. અને પુષ્પ કેવો છે? દ્વિલિંગી. સ્ત્રીકેસર, પુંકેસર ચક્ર બંને આવેલું છે અને નિયમિત છે. એનું તમે છેદન, એને કોઈ પણ તલેથી તમે કાપો, બે સરખા ભાગ થાય એટલે નિયમિત. ચલો, પુષ્પના ભાગો કેવા છે? અંદર સૌથી બહાર વજ્રચક્ર, એમાં 5 વજ્રપત્ર હોય અને યુક્ત એટલે જોડાયેલા. 5 વજ્રપત્ર જોડાયેલા છે, જેવું આપણે જાસૂદમાં જોયું હતું એવું. અને એ જોડાણ કેવું છે? ચીર લગ્ન. નવો શબ્દ. લગ્ન એટલે જોડાણ, પણ સાથે શબ્દ શું આવે? ચીર લગ્ન. ચીર એટલે શું?
ચીર એટલે શું? ઘણા કે ચીર એટલે ગાભા, એવું નહીં. કપડા લુગડા ચીર એવું નથી. અહીંયા ચીર એટલે ચિરંજીવી ઉપરથી આવેલો શબ્દ છે. આ ચિરંજીવી, ચિરંજીવી એટલે લાંબુ જીવે, લાંબુ જીવે. એમ અહીંયા ચીર લગ્ન એટલે જોડાયેલા છે પણ લાંબે સુધી, છેક સુધી જોડાયેલા છે એટલે એને ચીર લગ્ન કહેવાય. વજ્રપત્રો છેક સુધી ઉપર સુધી જોડાયેલા હોય. આ રીતે પુષ્પ તમે બતાવો ને, તો માન લો કે આપણે વજ્રપત્રો બતાવીએ છીએ, તો આ રીતે વજ્રપત્ર છેક સુધી જોડાયેલા હોય. વજ્રપત્રો, આ વજ્રચક્ર, અને વજ્રચક્રમાં વજ્રપત્રો છેક સુધી જોડાયેલા છે અને ચીર લગ્ન કહેવાય. ખ્યાલ? ચીર લગ્ન. અને એની ગોઠવણી કેવી છે? ધારાસ્પર્શી. તમે જાણો છો કે વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણીને કલિકાંતર વિન્યાસ કહેવાય. એટલે એની ગોઠવણી, એનો કલિકાંતર વિન્યાસ કેવો છે? એનો કલિકાંતર વિન્યાસ ધારાસ્પર્શી છે. ચલો, એની અંદરનું ચક્ર દલચક્ર. કેટલા દલપત્ર હોય? 5, અને 5એ 5 જોડાયેલા એટલે યુક્ત. અને એની ગોઠવણી કેવી? કલિકાંતર વિન્યાસ કેવો? ધારાસ્પર્શી. એની અંદર આવશે પુંકેસર ચક્ર, જેમાં 5 પુંકેસરો હોય છે. અગત્યની બાબત, આ પુંકેસરો દલપત્ર સાથે જોડાયેલા છે એટલે દલ લગ્ન પુંકેસર. અને સૌથી અંદરનું ચક્ર એટલે સ્ત્રી કેસર ચક્ર. 2 સ્ત્રી કેસર હોય અને જોડાયેલા છે એટલે યુક્ત દ્વિસ્ત્રી કેસરી એવું આપણે કહી શકીએ. હવે સ્ત્રી કેસર 2 છે એટલે તમે જો બીજાશયનો છેદ લેશો ને તો એમાં 2 કોટર જોવા મળે. મેં અગાઉ કહ્યું હતું કે ભાઈ જેટલા સ્ત્રી કેસર હોય ને એટલા કોટર બીજાશયની અંદર જોવા મળે. આપણે બીજાશયનો છેદ લઈએ ને એમાં 5 કોટર હોય તો એનો મતલબ કે એ પુષ્પમાં 5 સ્ત્રી કેસર છે. જાસૂદમાં એવું હતું. અહીંયા આપણે બીજાશયનો છેદ લીધો. બીજાશયનો છેદ લઈને તમે જુઓ તો આવા 2 કોટર છે. આ બીજાશયનો છેદ લીધો, તેમાં આ એક બાજુનું કોટર, આ એક કોટર, જો આ રહ્યું આ, અને આ બીજું કોટર. આવા 2 કોટર છે એટલે બીજાશયમાં 2 કોટર છે. વચ્ચે કેન્દ્રસ્થ ભાગે આવો ઉપસેલો જરાયુ છે અને જરાયુમાંથી આવા ઘણા બધા અંડકો સર્જાય છે. બરાબર ને? આવું તમને જોવા મળશે. અને તમે એની આકૃતિ જોશો ને તો આવું દેખાશે. બહારથી સ્ત્રી કેસર આવું દેખાશે. બીજાશય ઉચ્ચસ્થ, બીજાશય ઉપરના ભાગે આવેલું છે. બીજાશય ઉચ્ચસ્થ, આવું એનું સ્ત્રી કેસર જોવા મળશે. હવે આ બીજાશયમાં ફલન થાય એટલે શું બનશે? ફળ બનશે. તો ફળ કેવું બને? કાં તો અનિષ્ટલા અથવા તો પછી પ્રાવર. તમે આ બંનેને ઓળખો છો હવે. એટલે જ મેં કહ્યું કે જ્યારે આપણે કોઈ વનસ્પતિનું વર્ણન કરવા જઈએ, કુળનો અભ્યાસ કરવા જઈએ, ત્યારે આગળની બધી જ બાબતો તમને આવડવી જોઈએ. તો અહીંયા ફળ કેવા છે? કાં તો અનષ્ટિલા અથવા તો પછી પ્રાવર ફળ હોઈ શકે છે. જ્યારે બીજાશય ફળમાં ફેરવાય ત્યારે અંદર રહેલા અંડકો શામાં ફેરવાય? બીજમાં ફેરવાય. અહીંયા અંડકો ઘણા બધા છે તો બીજ પણ ઘણા બધા થશે. અને બીજ કેવા છે? ભ્રૂણપોષી. હમણાં જ મેં તમને છેલ્લે સમજાવ્યું. ચલો, આ પુષ્પનો અભ્યાસ કર્યા પછી આપણે એના ઉપરથી પુષ્પસૂત્ર બનાવી શકીએ. આ એનું પુષ્પસૂત્ર તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે, MCQમાં પણ આવી શકે છે. સોલેનેસી કુળનું પુષ્પસૂત્ર લખો. પુષ્પસૂત્ર આપણે બનાવવાનું છે. જો આવું નિયમિતની સંજ્ઞા છે, આ ઉભયલિંગી છે, K5 કૌંસમાં, C5 કૌંસમાં, A5 કૌંસમાં, A અને C જોડાયેલા, ઉપર જો 2 લીટી કરી છે, G2 કૌંસમાં અને નીચે લીટી કરી છે. હવે આનો અર્થ શું થાય? આ પુષ્પસૂત્ર ઉપરથી આપણે આ પુષ્પનું અર્થઘટન કરીએ કે ભાઈ અહીંયા પુષ્પ કેવું છે? નિયમિત, દ્વિલિંગી, 5 યુક્ત વજ્રપત્રો, 5 યુક્ત દલપત્રો, 5 યુક્ત પુંકેસર, અને આ પુંકેસર દલ લગ્ન છે. બીજાશય યુક્ત દ્વિસ્ત્રી કેસરી અને ઉચ્ચસ્થ બીજાશય છે. આ પુષ્પસૂત્ર ઉપરથી કહી શકો છો. આવી ઘણી બધી વનસ્પતિ આ ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધમાં ફેલાયેલી છે એટલે એની આર્થિક અગત્યતા પણ બહુ છે. આપણને ઘણી બધી રીતે ઉપયોગી થાય. ખોરાકમાં પણ ઉપયોગી છે, મરી મસાલામાં પણ ઉપયોગી છે, ઔષધ તરીકે પણ વપરાય,
ધૂમક એટલે ધૂમ્રપાનમાં પણ વપરાય અને સુશોભનમાં પણ વપરાય છે. ખોરાકના સ્ત્રોત આ રીંગણા, ટામેટા, બટાકા એને આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ. મરચાંને આપણે મસાલામાં વાપરીએ છીએ અને બેલાડોના અને અશ્વગંધા ઔષધ તરીકે વપરાય છે. આ ધૂમ્રપાન તમાકુ ધૂમ્રપાન તરીકે વપરાય છે. સોલેનેસી કુળની વનસ્પતિ છે અને પેટુનિયાનો આપણે સુશોભનમાં ઉપયોગ કરીએ છીએ. તો આ સોલેનેસી કુળનો આપણે ટૂંકમાં પરિચય આપ્યો. તમને પુસ્તકમાં સોલેનેસી કુળની આકૃતિઓ પણ બતાવેલી છે, પુષ્પાકૃતિ બતાવેલી છે, એ તમારે દોરવાની. હોમવર્કમાં પણ દોરજો, પરીક્ષામાં પણ કુળ પૂછાય તો દોરવાનું અને એના પરથી MCQ પણ આવે છે. ચાલો હવે આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ ઝડપથી. કુળ સોલેનેસી એક મોટું કુળ છે જેમાં બટાકાનો સમાવેશ થાય છે ને બટાકા પ્રચલિત છે એટલે આ કુળ બટાકાના કુળથી ઓળખાય છે. ક્યાં જોવા મળશે એનું નિવાસ સ્થાન? ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં બધે જ ફેલાયેલ છે, ખૂબ જ પ્રમાણમાં. સ્વરૂપ કયું છે? મુખ્યત્વે છોડ અને ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. ભાગ્યે જ નાના નાના વૃક્ષો સ્વરૂપે જોવા મળે. પ્રકાંડ મુખ્યત્વે શાકીય છે. આ વનસ્પતિને શાકીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. એને ચિરંજીવી વનસ્પતિ કહેવાય. એનું કારણ છે કે જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે એના પર્ણો અને હવાઈ ભાગો છે બધું ખરી પડે છે, પણ એનું મૂળ અને ભૂમિગત પ્રકાંડ જીવંત રહે છે અને ફરી પાછું બીજા વર્ષે એમાંથી નવા ભાગો બને અને ચિરંજીવી અથવા તો શાકીય વનસ્પતિ કહેવાય. ઉદાહરણ તરીકે શતાવરી અને આદુ. આમ તો મોટે ભાગે પ્રકાંડ ભૂમિગત છે, પણ ક્યારેક ભાગ્યે જ અમુક વનસ્પતિમાં હવાઈ અને કાસ્ટમય લાકડા જેવું હોય. જો હવાઈ પ્રકાંડ હશે તો સીધું નળાકાર અને એમાં આવી શાખાઓ પણ પડશે. કાં તો મજબૂત હશે કાં તો એ પોલું જોવા મળે છે. કેટલાક પ્રકાંડ છે, દાખલા તરીકે ધતુરા જેવી વનસ્પતિમાં પ્રકાંડ ઉપર રોમ હોય છે, રોમમય અથવા તો ન હોય તો રોમવિહીન. બટાકા જેવી વનસ્પતિમાં પ્રકાંડ ભૂમિગત છે. પર્ણો કેવા છે? કાં તો સાદા છે કાં તો સંયુક્ત પર્ણો છે અને જો સંયુક્ત પર્ણ હોય તો પીંછાકાર હોય. સાદા પર્ણની ગોઠવણી કેવી? એકાંતરિત હોય. આમાં ઉપપર્ણ નથી એટલે અનુપપર્ણીય કહેવાય. શિરાવિન્યાસ જાલાકાર છે. પુષ્પીય લક્ષણોની આપણે વાત કરીએ. પુષ્પ વિન્યાસ કેવો છે? એકાકી પરિમિત. પરિમિત હશે તો કક્ષ કલિકામાંથી સર્જાય, કક્ષીય. પુષ્પ કેવું છે? હવે પુષ્પ દ્વિલિંગી, નિયમિત, એમાં 4 ચક્ર, સૌથી બહાર જે વજ્ર ચક્ર છે એમાં 5 વજ્રપત્રો યુક્ત જોડાયેલા અને ચિર લગ્ન રીતે જોડાયેલા. એની ગોઠવણી ધારાસ્પર્શી છે. દલ ચક્રમાં 5 દલપત્ર યુક્ત જોડાયેલા અને ગોઠવણી ધારાસ્પર્શી. પુંકેસર ચક્રમાં 5 પુંકેસરો અને દલપત્ર સાથે જોડાયેલા, દલ લગ્ન. સ્ત્રીકેસર યુક્ત દ્વિસ્ત્રીકેસરી, બીજાશયમાં 2 કોટર, વચ્ચે આવો ઉપસેલો જરાયું અને એના અંદર સંકળાયેલા આવા અંડકો છે. બીજાશય ઉચ્ચસ્થ જોવા મળે છે. ફલન પછી બીજાશયમાંથી ફળ બને. ફળ કેવું? અનસ્ટિલા અથવા તો પ્રાવર. અને અંડક બીજમાં ફેરવાય. બીજ ઘણા બધા છે અને કેવા છે? ભ્રૂણપોષી. આ પુષ્પસૂત્ર નિયમિત, દ્વિલિંગી, 5 યુક્ત વજ્રપત્ર, 5 યુક્ત દલપત્ર, 5 યુક્ત પુંકેસર અને પુંકેસરો દલ લગ્ન, 2 યુક્ત સ્ત્રીકેસર, બીજાશય ઉચ્ચસ્થ. આર્થિક અગત્યતા પણ ઘણી બધી છે. ખોરાકના સ્ત્રોત તરીકે રીંગણા, ટામેટા, બટાકા ખાવામાં આપણે લઈએ છીએ. મરચાંને મસાલામાં વાપરીએ છીએ. બેલાડોના અશ્વગંધા ઔષધમાં વપરાય છે. તમાકુ ધૂમ્રપાન તરીકે વપરાય છે. પેટુનિયા સુશોભનમાં વપરાય છે. આવી ઘણી બધી વનસ્પતિ છે જે સોલેનેસી કુળની છે. તમે જાણો છો સોલેનમ નાઇગ્રમ, સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ મેલેન્જોના, રીંગણા, બટેકા, ટામેટા આ બધી શામાં આવશે? સોલેનેસી કુળની વનસ્પતિમાં આવશે. તો અહીંયા પહેલો દ્વિદળીનો કુળ આપણે પૂરો કર્યો, સોલેનેસી. હવે નેક્સ્ટ બીજો કુળ એક દળીનો આપણે જોવાનો છે, લિલિએસી.